વેલકમ બેક। નજર કરીએ અન્ય સમાચારો પર। અંગારકી ચોથ નિમિત્તે સુરતના હજીરા રોડ સ્થિત પ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિરમાં વિશેષ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું। વહેલી સવારે 5 વાગ્યે ગણપતિ દાદાને વિધિવત કેસર સ્નાન કરાવીને દિવસનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ મંગલકારી અવસરે કાશીના વિદ્વાન પંડિતો દ્વારા ગણેશ યજ્ઞનું પણ આયોજન કરાયું, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આહુતિ પૂજનનો લાભ લઈ રહ્યા છે। મંદિર પ્રશાસન દ્વારા જણાવવામાં આવ્યું કે યજ્ઞની પૂર્ણાહુતિ સાંજે 5:30 વાગ્યે થશે। ત્યારબાદ પાલ સ્થિત સિદ્ધિવિનાયક મંદિરમાં સાંજે 7 વાગ્યે ભવ્ય મહાઆરતી યોજાશે અને રાત્રે 8:30 કલાકે 11 હનુમાન ચાલીસાના પાઠનું વિશેષ પઠન કરવામાં આવશે। આ પવિત્ર દિવસે દાદાના આશીર્વાદ મેળવવા માટે શ્રદ્ધાળુઓની લાંબી કતારો જોવા મળી। ભક્તોની સુરક્ષા અને સુવિધા માટે મંદિરમાં ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો। માં અન્નપૂર્ણા મંદિર સંકુલના ટ્રસ્ટી નીતિન મહેતાનું જણાવવાનું કે આજે તારીખ 5/5/2026 ના રોજ મંગળવાર અને ચતુર્થી એટલે અંગારકી ચોથનો સમન્વય આજે આ શહેરને પ્રાપ્ત થયો છે। વિશ્વમાં આજે આ અંગારકી ચોથની ઉજવણી દબદબાભેર થતી જ હોય છે, પણ પાલ સ્થિત આ સિદ્ધિવિનાયક મંદિર એ મુંબઈ પ્રભાદેવીના સિદ્ધિવિનાયક મંદિર જે છે તેવી જ ગણપતિ દાદાની મૂર્તિ અહીંયા બિરાજમાન છે। આ ગણપતિ દાદાની મૂર્તિને તૈયાર થયા પછી શિલ્પકારો દ્વારા તૈયાર થયા પછી પુના સ્થિત અષ્ટવિનાયક મંદિરમાં તેના અંતસ્તેજના પ્રાણ પૂરવા માટે લઈ જવામાં આવી હતી અને ત્યારબાદ તેની પ્રતિષ્ઠા અહીંયા કરવામાં આવી છે। ત્યારે લોકોની શ્રદ્ધા અને વિશ્વાસનું કેન્દ્ર એવું આ સિદ્ધિવિનાયક મંદિર, તેમાં સવારે 5 કલાકે કેસર સ્નાન અને વિવિધ નદીઓના પવિત્ર જળ દ્વારા કેસર સ્નાન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ આજે દિવસ દરમિયાન ગણેશ યાગનું પણ આયોજન રાખવામાં આવ્યું છે। આ ગણેશ યાગમાં સુરત, વડોદરા, અમદાવાદ અને છેક કાશીથી વેદ પંડિતો પધાર્યા છે અને તેમની ઉપસ્થિતિમાં આ ગણેશ